ગાંધીનગરમાં મળશે પ્રદેશ સંગઠનની બેઠક. કમલમમાં ભાજપ પ્રદેશ સંગઠનની મહત્વની બેઠક મળશે. આગામી 2027ની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભાજપ ધારાસભ્યના લેખાજોખા નક્કી કરવા મુદ્દે સમીક્ષા. ભાજપે ગુમાવેલી બેઠક પર જીતની રણનીતિ પર ચર્ચા થશે. વર્તમાન બેઠક પર ધારાસભ્ય બદલાવાની પ્રાથમિક ચર્ચા યોજાશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ. ગાંધીનગરમાં કમલમમાં ભાજપ પ્રદેશ સંગઠનની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કયા કયા મુદ્દા મહત્વપૂર્ણ રહી શકે? બેઠકમાં કોણ કોણ હાજર રહેશે? શું માહિતી? જી વત્સલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રથમ વખત અત્યારે હાલમાં ગુજરાત ભાજપ કમલમ ખાતે સંગઠનની એક મહત્વની બેઠક મળી રહી છે, જેમાં જગદીશ વિશ્વકર્મા, સરેશ પ્રમુખ અને રત્નાકરજી એટલે કે મહામંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભાજપના જે સંગઠનાત્મક કાર્યક્રમ છે તે કાર્યક્રમો કઈ રીતે કરવા, સાથે જ હવે ગુજરાત વિધાનસભા 2027ના ઇલેક્શનને માત્ર 18 મહિના બાકી છે, ત્યારે 18 મહિનાની અંદર જે નાગરિકો છે, પબ્લિક છે, તે તેમની વચ્ચે કઈ રીતે જવું, લોકોની વચ્ચે કઈ રીતે રહેવું, તેઓને કઈ રીતની તકલીફ છે. આ ઉપરાંત અત્યારે કહી શકાય કે જે ગ્રાઉન્ડ લેવલે કઈ રીતનો માહોલ છે તે તમામ માહોલનો એક સર્વે પણ કરવામાં આવશે. તમામ જે ધારાસભ્યો છે તેઓની કામગીરીને લઈને પણ સર્વે કરવામાં આવશે. એટલે આ તમામ બાબતો ઉપર ખાસ અત્યારે સંગઠનમાં અત્યારે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર તેને કઈ રીતે લઈ જવું, કયા ધારાસભ્યો કઈ રીતનું કામ કરે છે, તેમની વિસ્તારમાં છાપ કેવી છે, આ તમામ બાબતની પણ ચર્ચા અત્યારે આ બેઠકમાં પ્રાથમિક તબક્કે કરવામાં આવશે. જી, માહિતી બદલ આભાર.